એ ઝીણા દાદા હવે ઉતાવળ રાખો ને, આ દી સડીને માથે હમણાં આવશે, ક્યારે પતંગ ચડાવીશું? તમે ઘરમાંથી નથી નીકળતા ને ધીરા દાદા આમ બજારે ગયા, ઈ ક્યારે આવશે? આવી જાહે આ ઘડિયા તમ તારે ઈ સને મમરા લાડવા સિંગ પાક તલ હાકડીને એવું લેવા જાશે આપડી હાટુ. ભાઈ એવું તેને બે દીથા કેતા તા લઈ આવો તારે આજ ગયા ઈ વાતય તારી હાસી હો. આમનમ સને આપડી અડધી ખીહેડ તો આમનમ વઈ જાહે બેહવામાં ને બેહવામાં. પણ ઝીણા દાદા એ અત્યારે હું કામ ગયા તમને ખબર છે? આપડી હાટુ વસ્તુ લેવા. આપણી હાટુ વસ્તુ લેવા તો ઠીક પડી, કાલે એમ કેતા હતા મોડેથી જાય ને તો સિંપાક ને એવું સસ્તું થઈ જાય, આ થોડું સસ્તું થાય. નો થાય ઈ ધીરો ડોહો સને નહીં સુધરે. પણ આને કોણ સમજાવે એવું? મારું માનતો નથી નકર તો હું એને આવ્યા આ હું મેરા જેવું લઈને આવ્યા આમ? એ છે ને આ મારો જીવનો જોખમ હું બસાવું છું. આમાં દોરી આવે ને તો આ ગળે ન અડે એટલે આ નજર પડી હતી એટલે મેં લઈ લીધી. એ ધીરા દાદા ઈ બજારમાં માડું રાખવાનું હોય અને ઈ ગાડીઓ વાળા રાખે, અહીંયા કોણ તમારું ગળું કાપવાનું છે? ઓ બાપા અને ગળદી કટલી અને જ્યાં જોવે ને ના નકરા લાડવાની સિંપાકની એટલી જ ઘરાઈ ગઈ હતી. એમ? હા અને હું લાવ્યો બધી વસ્તુ લાવ્યા ને પાછા? કીધું એ બધી લાવ્યો છો. વાહ મોટભાઈ વાહ, લાવો મારો સિંગ પાક નો ડબ્બો. હાલો લાડવો, એ લાડવો, એ સિંપાક અને સિંપાક આ હું કેમ એ ધીરા દાદા કે માગવાનો તા બે કેમ તમે? એ માગવા નથી ગયો. હવે આપણે કેટલા જણા છીએ? 3 જણા છીએ. હા આ એક દુકાનેથી શાખવાનું લીધું લાગે બધું એમ ને? એ મોટભાઈ આ સને એટલું તું તો વસ્તુ કોને થાય ખબર છે? નાના છોકરાને એમી કાઈ નાના નથી. આમ જોવો ગઢા હાંડિયા જવડા થઈ ગયા. હા તો ગઢા હાંડિયા જેવા છો તો તમને પતંગ ચડાવવામાં તમને એમને શરમ નથી લાગતી? એ મોટભાઈ ઉંમર મારી મોટી છે, જીવ તો મારો નાનો જ છે. હા તો પછી આ જીવ એટલો જ તીવાય. એ ઝીણા દાદા આને આરી વાતો કરવા રહેશે ને તો અડધી ખીહર બેસીને ઈ વઈ જાય. હાલો પતંગ ચડાવી. સાંભળો હવે પતંગ ચડાવો અને મોજ કરો તમ તારે. હા અને હું છે ને હમણાં પાછો આવું પાછો. તમારી ભેગા રહેવું ને તો બધા તહેવારમાં આમ નામ જ મોજ કરાવીશું. હાલો આયા તો મજા આવે હું. હા એ આ ગુજુ ખાતો તો આ જીણ આવ્યો લાગે આમાં. ઉડાવ. હા ઓ હે બિલ્ડિંગ તો ખાવા જાણી લાગે. આ હે લા એ ગુજુ ફોન તો આવ્યો આયા. એ ઉતારો એ હવે ઉતારો. હા એ પતંગ લે. હા અલા એ ગજુભાઈ ઉપર તો કેવી મજા આવે હું. હા તે મજા તો આવે ને, એકવાર હું ઉડી ગયો તો ખબર ને. હા ઓ ગજુભાઈ પણ એ આ ઉપર તો બધું દેખાય. હું બતાતો હતા એના થોડાક આવડામ ઉપરથી છે ને પતરી બધી મોટી વસ્તુ હોય ની આવ ઝીણી જ બતાય. હા ઓ ગજુભાઈ હું તો એ જ વિચાર કરું કે કેમ આ ઝીણું દેખાય. હા તો પણ હું પતરી મજા આવી ને? હા ગજુભાઈ મજા આવી હો ભાઈ. પતરી તો ઘડી કદો નીચે આવ્યો. હા કેમ? એલા હું તો છે ને અગાસી માંથી જોતો હતો કે આ બલૂન માં તો ઉપર ઉડતો હતો. એ ગજુભાઈ મને ઉડાડો ને. કેટલો વજન છે? 120 કિલો. 120. હાલી જા હાલ ઉડાડો. હા લે હું ઉડાડો કઈ મફતમાં થોડું ઉડાડવાનું હોય. એ 12 મહિનાનો પરબે હવે આજ કઈ ધંધો ન કરે ને, આજ ફ્રીમાં ઉડાડો. હવે એ ભાઈ આ બધી જવાબદારી વાળું કામકાજ છે હો. હા તો કેટલી ટિકિટ છે? 500. હા એટલી બધી? લે તો રેવા દો અમે ઘરના ઉડી લાઈ. 500 રૂપિયા આપી દઉં છું, બાકી ઉડવાનું તો છે જ. પકડ એ ગજુભાઈ મારો વજન ખમી એક છે ને? હા ભાઈ એટલે તો પેલા વજન પૂછ્યો. એ બાંધી જા ગજુભાઈ. આમાં શું છે બધું ભાઈ? બધું બાંધવું પડે સમજ્યા? ઉડી ગયા તો ના સેફટી જરૂરી છે. હા એમ જોજો પાછા પાડતા નહીં મને. નો કાઈ નો થાય. બા હા ગજુભાઈ બા. આજ પાવ્યો પતુવા પકડજો. પકડો. ઓ હે હા આગળ પતુવા દોરી કાઢો. પગે તેલ કાઢો. હા રેડી? હા રેડી. હા ચાલો. લાવજો. એ
ઓહ એ ગજુભાઈ વાહ ઓયો તમે તો મને આકાશમાં ચડાવી દીધો વાહ 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 એ ઢીલજો થોડી તમ તારે એટલે મુંજાવા મને કાઈ નહીં થાય ઓય એટલે અહીંથી તો જો ગામ કેવું અલગ લાગે છે બધા ઝીણા લાગે છે ગાંડો એ ઉમે દાદા એ ગાંડા એ મેં ધ્યાન નથી રાખતું એ ગજુભાઈ આમ પતંગ ઉડે છે થોડો પણ આમ લઈ લો તો છડતો પતંગ કાપી નાખું આજ તો છે ને ભાઈ ગાંડો છે ને હા ગાંડો છો છે કારણ કે થોડુંક જ વાળું હતું ને તારનો પતંગને રીલ લઈને ગયો છે ઉડાડવા હજી ઘરે ખાવાની છે આવ્યો ખાવા એટલે આજ કાંઈ લૂંટવા તો જવાનો નથી કારણ કે આજ ઉડાડે હગડે જ છે ગાંડો કોને કહેવાય એને ગાંડો કહેવાય જોયું ને ભાઈ ભલે એ નો આવે તો કાંઈ. બોલો હજી ભાઈ કીધું છે ત્યાં તો જોવો તો ખરી હા ગાંડા આય આય બે ખરી બે અરે ડોબા રેખા એ હું છે ભાઈ 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 એ આમ નાખી દે ડોબા રેખા ઓય બાપા ને પછા પતંગ અપાવા પછા અને ફિરકી હવારનો લઈને ગયો અરે પતંગ બધા ગયા ચા પછા પતંગ એ ભાઈ એમાંથી હે ને હવે 2 જ પતંગ રહ્યા બધા પતંગ વહી ગયા એટલે તો હું પતંગ લૂંટું છું બે જ પતંગ રહ્યા તો એ ડોબા રેખાજી તો થોડું કંજવાળું થયું ત્યાં તો તે પગડી કરવા બધા ઉડાડી નાખ્યા એ ભાઈ ઓલા વાહી લેગાસી વાળા છે ને ઈ સડવા જ નતા જે સડાવ ક્યાંથી કાપી નાખે છે અરે પણ તું ધ્યાન રાખ આથી ઉડાડવા આવે જા આમ ખણિયું લઈને મારી આંખું ફોડીશ મારી એ ભાઈ હવે તું મને એમ ન રોકતો ઓ ભાઈ બીજો પતંગ આવે છે અરે એસી જાઉં ચાલ તો એક કામ કાજ પેલા ખાઈ લે હાલ તારે જે ખાવી લઈ લે અને શેરડી ખાવી શેરડી લઈ લે હાલ એ ભાઈ મને ખાવામાં જીવ નથી આમ પતંગ ઉડે ને એમાં જીવ છે એ પેલા થોડું ખાઈ લે ખાધા વગર મજા ન આવે આજ ખીયર છે આજ છે ને હાલ સુધી પતંગ ચડવાના જ છે તમ તારે બંધ નથી થવાના આજ એ ભાઈ આ હું હે ને ના પતંગ ઉડાડતો ખાઈશ ના લઈ અરે જાઓ પણ આ બધું નથી લઈ જવાનું આયા સાલો મોનો બેસીને ખાઈ લે પછી જાજે ઉડાડવા જે કરવું લૂંટવાના તો છે જ નહીં આજ તને ના પાડીને તોય તી લૂંટે છો એ ભાઈ શેરડી મને જ ભાતી તું ખાઈ જજે એ શેરડી મારે દાંત છે તું હું તારી હારું છે આખો ભારો લાવ્યો અને હવે તું મને કહેશો ખાઈ લે સાની મનીનો બેડો શેરડી ખાતું હાલે એ ભાઈ હાલ ઘડીક બાર મારે એની પતંગ લૂંટવા રહી જાય કે હું તું લૂંટે લે ને પછી હું સડાવા રહીશ તો આવું છું હાલ એ ભાઈ ઓલો કાળી મચ્છી આવે હાલ જલ્દી આંચા આવશે ડોબા રેખો માનશે જ નહીં આજ મને ધંધે લગાડી દેવાનો છે ભણા દાદા હા હવે જો ઓલા કાળા મચ્છી ને કાપું છું કાપી નાખ હું કાપી નાખ આ બધા પતંગ ખૂટવાડી દીધા તમે એ ખબરી હા પણ હું જાશો હું કામ ખૂટી જાય ને તો આમ જો ધીરા ધીરા પાસે જાશ અને કેશ કે લાવો પૈસા એટલે છે ને બીજા પતંગ લઈ આવશું ઈ વાત હાશી 12 મહિનાનો તહેવાર છે આજ થોડા ના પાડશે નકર સિંપા ખવરાયો ને એમ થશે પાછો કાપી નાખીને હું તું નખરા કરશો તને ઓરો તો આવવા દ્યો એટલે કાપ હા જાય ને હું આજકાલ પતંગી નો જાય તમ તારે ઘર ભેગો આમ કપાય હા ખબરી વાહ ગજુભાઈ વાહ કેવી મજા આવી હવે કેવી અરે બહુ મજા આવી અરે આકાશમાંથી તો તમે બધા ઝીણા દેખાતા હતા મજા આવી ને અરે ગજુભાઈ બહુ મજા આવ્યો આ ખીર છે ને તમે મારી યાદગાર બનાવી દીધી 500 રૂપિયા વસૂલ કર્યા વાહ પથુભાઈ વાહ ઘડીકમાં તમે હેઠે ઉતરી ગયા અરે ગાંડા હું કેવું જો આકાશમાં ઉડવાની કેવી મજા આવી તમે બધા દેખાતા હો મને એ પથુભાઈ મને સડવા જો ને અત્યારે બલૂમ ના ઓય પકડજો પકડો એટલે પકડી મેં યારું એ શું છે એ કાંઈ મફત નથી હો ભાઈ તો પૈસા લાગે એ પત્રી કઈ પૈસા થોડા હોય હવે તમે તે કઈ મફતમાં કાઈ ન હોય આ જમાનામાં 500 રૂપિયા ટિકિટ છે જો ભાઈ ગાંડા મારું પોતાનું હોત ને તો તમને ફ્રીમાં ઉડાડે આ બેનું છે એટલે હું જાઉં છું તમે પૈસા નો સમજી લે હા એ ભાઈ 500 રૂપિયા આપતો આકાશમાં તો ઉડવું જ છે હા તો કાંઈ વાત નહીં બેહારો ગાડા લાલો લાવો પૈસા એ હે 500 રૂપિયા દીધા ઓલા હા ઉભો રહેજો ઉઠતો નહીં ભાઈ દોરી બાંધવાની બાકી છે એ ભાઈ હું અધર સડીશ ને જોજો હું કવડો લાવી હો હાલે હું જોઈશ જોઈશ ગાડા હું પછી બોલશે તમ તારે એ ભાઈ હાથ કે મને એ ભાઈ ઉપર જઈને પતંગ લૂંટતા હું કેટલા બધા હું પતંગ નો લૂંટતો ડોબા રેખામાં દોરી હલવાઈ ગયો તું કપાઈને તું ઉઈ જાય એ ભાઈ એ વાતો નથી કરવાની હો હાલો. હાલે ગજુભાઈ હાલો કેમ હાલો ગાંડા હળુ એક થી ઠેકડો મારી જાય હો એ હા જાવ દે ઓય કેવી મજા આવે હું આકાશમાં ઉડવાની એ વાહ પત્રી વાહ આ કામ સારું કર્યું લે આ છે ને આખો દી મને આકાશમાં જાય બહુ મજા હું
હાલને થોડા પતંગ લૂંટી લઉં. ના ના, મારા ભાઈ ના પાડી હતી ગાંડા પતંગ નો લૂંટતો એમ. કાંઈ વાંધો નહીં, આજ બધી હેઠ જ નથી ઉતરવું. એ ભાઈ, હું હે ને અહીંયા જ રહીશ હો. આ આ બે પતંગ ચડાવે છે. આ ઘડી પતંગ કપાઈ જાય ને એટલે તરત કહે કે એ ધીરા દાદા હવે અમને પતંગ લાવી દો. હવે પતંગ એક કે નથી, પણ હવે ઈ માગે ઈ પહેલા તો હું પતંગ લૂંટી નાખું. એ આયો 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 એ લે! ઓય બાપા! એ લે એ ધીરજદા ઊભા થાવ. ઊભો થા મોટભાઈ. હાલતા હાલતા પડો છો પણ એ હાલતા હાલતા નથી પડ્યો. આમ જો પતરા ઉપર પડ્યો. પતરા ઉપરથી હેઠ આવ્યા. અને આમ જો, અને એમાંય હું એમાં એવો છું ને કે મીંદડા જેમ પડું એટલે મને કાંઈ વાગે જ નહીં. પણ ધીરા દાદા ના પતરા ઉપર હુકામ સીડ્યા હતા. એ તમારી હારું થાય. અમારે હાટું હા, આ ઘડી પતંગ ખૂટી જાત એટલે તરત કહેવાના હતા. એ મોટભાઈ હવે તું કાંઈ નાનો નથી, તારે છે ને અમને બેયને શિખામણ આપવાની હોય. તું તો પતરા ઉપરથી સીડીને પડ્યો. ઓય, બહુ મજા આવે હું. ઓહ, મકાન તો જો હાવ નાના નાના લાગે હું. હે? એટલે ઉતરવાનો ટાઈમ થઈ ગયો. એ ભાઈ, બીજા 500 આપી દે, મારે બીજા 500 આપી દે. એ ઓ, ઉતારી લે તો બીજું હું. એ ધીરા દાદા આ ગાંડો ઉડે. ગાંડો ઉડે કે પતંગ? ગાંડો છે હું પતંગ, પણ ક્યાંથી ઉડે છે? લે, આમથી લાગે છે. હાલો તો હાલો. એ ગજુભાઈ, કેવી મજા આવી હું પણ આકાશમાં ઉડવાની કાંઈ. હે હા હા. હા ઉના દાદા લાવો 500 લાવો. હાલો તમે ઉડો. હું બરાબર હવે અમારે છોડવાનું. અરે આ છોડ ભાઈ છોડ છોડ છોડ. તો ને કે ગાંડા તું હોયો રે પકડી રાખ તું હવે બધું. કાંઈ નો થાય, ભલા મણા મજા કરવાની હોય. ગાયની કેટલું તાણ કરે તને ખબર છે? ખેસે છે આ. એ પત્રી, આ કાલ વાસી ખેરમાં આવું હશે તો પાછો આકાશમાં ઉડવા આવી છું. એ ગાંડા આપી દે ને એને તું હવે પકડી રાખજે ભાઈ. હા 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 ચાલો નીકળો. હાલો હાલો, ઉડવું હોય તો એ મારે ઉડવાનું છે. હું મારે ઉડવાનું છે. હવે આ ધીરા દાદા એટલી ઉંમર થઈ મેકો તમે આમ. હવે એ ખબર છે, રહેવા દો, હું ઉડું હું. એ પૈસા કેટલા થાય? 500 એક જણાના. હે અરે મારે આપજો મોટભાઈ, હું ઉડું. પૈસા આપી દીધા ધીરા દાદા. હા, પૈસા કીધું આપણે લઈ લેવો ઓડો, બીજું તો લેવા ગયો. પણ એમ નહીં, આ ધીરા દાદા ઉડીને વહી આવે ને પછી તમે ઉડજો હો. એ ખબરી, હવે હું આવું છું. હા, વાહ ભાઈ વાહ, બહુ મજા આવી હો. હારું કર્યું, આ ખબરીને નો જવા દીધો ને હું ગયો. એ ખબરી, આમ જો તું ધીરાજદા કેવા આકાશમાં ઉડીને જલસા કરે છે. અરે હું આપ તો જો આવી ખેર તો આપણે નથી કરી. ઈ વાત તારી હાચી. પણ ધીરા દાદા હવે ધીરા દાદા હેઠા આવે ને પછી મારો વારો હો. એ તારો નહીં, મારો વારો. પેલા હું ઉડીશ. પેલા હું ઉડીશ. એ ખબરી, હવે મને ઉતારો. એ ખબરી, એ જીડિયા, મને ઉતારો. એ ખબરી, મને ઉતારો, આયા મને ઉતારો. એ હું ઉડીશ ને મારો વારો ને કોઈનો વારો નહીં આવે. હવે એ પૈસા આપશું કેમ વારો નો આવે? અરે પૈસા આપો ને તોય મેળ નહીં પડે. પણ હું કામ? એમાં એવું છે, આ સેફટી દોરી છે ઈ બાંધવાની આવે, સમજ્યા? ઈ ઉતાવળમાં બાંધ્યા વગરના વયા ગયા. હે